બોર્ડ વાંચીને બ્યુટી પાર્લરમાં ઘૂસી ગયા. અચ્છા, એને બ્યુટી પાર્લરનું બોર્ડ કેવું માર્યું તું ખબર છે? કેવું? લેડીઝ ગેરેજ. લેડીઝ ગેરેજ એમ? બોલ, લેડીઝ ગેરેજ આવું તો કોઈ દિવસ બોર્ડ મરાય? પણ બરાબર છે લી, ગેરેજમાં કેવી પેલી જૂની ગાડીઓ રિપેર કરીને ચકાચક બનાવી દે ને, એટલે આ લેડીઝ ગેરેજ નું આમ પાર્ટીઓ આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય, ખબર? તો ક્રિએટિવ. હેલો, સાંભળો, હા મેં તમને પેલો વોટ્સએપ પર ફોટો મોકલ્યો, તમે જોયો? હા જોયા ને? કેવો ગંદો છે યાર. આટલો તો સારો આવ્યો છે. આ કેવો પાડ્યો છે પેલા ફોટોગ્રાફરે ફોટો યાર. આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું. કઈ મોટી લાગે છે? ના 10 વર્ષ મોટી લાગતી. આ તો કઈ નહીં, 10 વર્ષ પછી ફોટો નહીં પાડવો પડે. લે તારે હું યાર ખરેખર જો ને કેટલી મોટી લાગુ છું. નથી લી, બધું બરાબર, તું નાની જ છે. સાચે હું નાની છું ને? હાલી છે વળી નાની. હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા ટાટા નથી કરતી તું? આ તારીફ કરી કે ટોન્ટ માર્યો? અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હા મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા મેં કીધું કે ભૈया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. હા તો માને જ નહીં ને, ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ હા તો સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલ ના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 રૂપિયા. અરે બાપરે. तो मैं कहूँ भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. હા તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે હા તો અલા એમને પેલો 220 માં કેતો તું અહીંયા? અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછો કરતો જ નતો, ડિસ્કાઉન્ટ જ નતો. એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? એ 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપ નું સુગંધા પણ ચાલી જાય એમ. એવું? તો દ્રૌપદી નું નામ સાંભળ્યું છે? સારું ચાલ, સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ તો કબાટ નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢવો છે. માઈ ગયો રૂમાલ, અંદર મારો માલ છે. અરે ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક. સાંભળો ને, હા બોલ. હું શું કહું છું, હા બોલ ને. હું હમણાં બહાર નીકળતી હતી તો મને એવો વિચાર આવ્યો કે હું મારા વાળ નાના કપાવું. પણ એટલે એનાથી વજન ઓછું નહીં થાય. એ વજન માટે કીધું, સ્ટાઇલ માટે કહું છું. હા તો કપા. સાંભળો, હું નથી કહેતી પહેલા કે લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં હંમેશા એરેન્જ મેરેજ વધારે ટકે. હું થયું પાછું? આ હિતેશ અને જિગીશા હજી 3 વર્ષ થયા છે લવ મેરેજ ને, ડિવોર્સ આપે છે. બોલો એકબીજાને, બોલો. એટલે છૂટાછેડા? એટલે હિતેશ અને જીગીશા છૂટા થાય છે એમ? હું લેવા? હિતેશ જિગીશા સાથે ખુશ નથી. બોલો, આખી સોસાયટી જીગીશા સાથે ખુશ છે, ખાલી હિતેશ ને પ્રોબ્લેમ છે. આટલો ફેર હોય? શું? તમારે સ્ત્રીઓને હૃદય નાનું હોય. એટલે તમારા હૃદયમાં હંમેશા એક જ પુરુષ હોય અને અમને જો એમ્ફી થિયેટર જેવું હૃદય હોય, મોટું ઓડિયન્સ બેસે. ઓહ, એમપી થિયેટર. તમારા એમપી થિયેટરમાં એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સોરી ચાલ. એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સોરી ચાલ, જવા દે બસ. પણ કાકી પેલો એરેન્જ મેરેજ અને લવ મેરેજ વાળું તમે કઈક કહેતા હતા, એનું શું થયું? એ જ કે એરેન્જ મેરેજમાં ડિવોર્સ ઓછા થાય. કેમ એવું? એવું જ ને લા, જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો હોય એ ડિવોર્સ શું હાલવાનો લા? કોઈ દિવસ વેલ્યુ તો રાખો. છેલી છે. આમાં ગઈકાલ સપનું આવેલું, બોલ તારું. શું? ગઈકાલે મેં તને સપનામાં જોઈ એમ? શું જોયું? કે આપણે છે ને આમ સમુદ્રમાં છે, આમ એકદમ મોટું તોફાન આવ્યું અને હું સમુદ્રમાં પડી ગયો. હાય પછી ત્યાં મને બચાવી લીધો એમ. સાચે? હા, અને પછી તું એવું બોલી કે 7 જન્મ સુધી તમારો સાથ નિભાઈશ. અરે વાહ. પછી આ સાંભળીને હું ફરી સમુદ્રમાં કૂદી ગયો એમ.